સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે કે ગુલાબના રસ્તામાં કાંટા આવવાના શરૂ થઈ ગયા છે અને જે લીડ 14,000 સુધી પહોંચી હતી હવે એ ઓછી થઈ રહી છે. એક રાઉન્ડ જેમ પત્તો જઈ રહ્યો છે એમ લીડ પણ ઓછી થઈ રહી છે. વાવના પરિણામો પર નજર છે અને છેલ્લા 6 રાઉન્ડમાં કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો થયો છે. તો 20મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 3,617 મતથી જ આગળ છે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, લીડ ઘટી રહી છે. ચોક્કસથી છેલ્લા 6 રાઉન્ડથી જે લીડ જે છે તે સતત ઘટી રહી છે. એટલે કે 14 રાઉન્ડ હતા ત્યારે કુલ કોંગ્રેસને 13,000ની જે લીડ છે તે જોવા મળતી હતી, પરંતુ તેમાં સતત જે છે તે ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે 4 રાઉન્ડ છેલ્લા 6 રાઉન્ડ જે છે તે થયા અને 6 રાઉન્ડની અંદર એટલે કે કુલ 20 રાઉન્ડ થયા છે અને 20 રાઉન્ડની અંદર 10,000 જેટલી લીડ જે છે તે ભાજપે કોંગ્રેસની કાપી દીધી છે. એટલે કે હવે 3600 લીડ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે હવે 3 રાઉન્ડ બાકી છે. 3 રાઉન્ડની પરિણામ ઉલટફેર થઈ શકે છે. આ ચોક્કસ છે કે પરિણામ ઉલટફેર થઈ શકે છે, કારણ કે 3 રાઉન્ડ છે. 3 રાઉન્ડ જે છે તે નક્કી કરશે હાથ જીતનું માર્જિન. તે પણ ચોક્કસ રીતે છે. ભારતીય જનતા પાર્ટી જોડાયેલા રહેશો કારણ કે આ હાસ્ય ભવિષ્યવાણી સાચી પડી રહી છે એનું છે કે પછી આ ક્રિટિકલ, ઘણી વખત એવું હોય અશ્વિનભાઈ, ક્રિટિકલ કન્ડિશનમાં પણ આપણે હસતો ચહેરો રાખવો પડે. હા, ના માંગુકિયા સાહેબની જે વાત છે ને અમને આનંદદાયક છે અને ભારતીય જનતા પાર્ટીને આનંદ થાય એવી વાત કરે છે. અમે તો સ્વીકારીએ છીએ તેમના જેવા વિદ્વાનો પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહે. અચ્છા, હા જી. આ કોઈ ખુશ થવાના સમાચાર નથી. આ લોકશાહી માટે ઘાતક પરિસ્થિતિ છે અને જ્યાં સુધી લોકો આ વાત નહીં સમજે અને લોકોના જે મત ઉપર મશીનની જે અસરો થઈ રહી છે ને એના કારણે જે લોકશાહી ઉપર એક ખતરો મંડાઈ રહ્યો છે, એ અત્યારે કદાચ મારી વાત કોઈના ગળે નહીં ઉતરે. કદાચ કેટલાક લોકો મને મૂર્ખ પણ કહેવાની તૈયારીમાં હશે અથવા ખાનગીમાં કહેતા પણ હશે. એનાથી મને કોઈ ફરક પડતો નથી. સવાલ એ છે કે લોકશાહીમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ અને નામદાર સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બંને જે આ મશીનની વાતો સાંભળી તેમાં એક જ વસ્તુ જે છે એ સાંભળવાની જરૂર એટલી જ હતી કે તમે જે વોટર્સ પ્રિન્ટ થાય છે, ટ્રેલ છે, એ ટ્રેલને તમે શું કામ સીલમાં રાખો છો? સીલમાં રાખો છો એ જ શંકાનું મૂળ કારણ છે. જો એ ટ્રેલ સીલ ન થાય અને જે મતદાર મત આપી અને પોતાની ટ્રેલ લઈ અને બેલેટ બોક્સમાં નાખી દે તો તમામ પ્રકારની આક્ષેપો થઈ રહ્યા છે, સાચી વાત છે, ખોટી વાત છે, એનો એક અંત આવી જાય. બાબુભાઈ, જેને સવાલ ઉભા કરવા છે તો ગમે તે રીતે સવાલ ઉભા કરશે, જે રીતે આપ કહી રહ્યા છો કે ઈવીએમ ઉપર. હું ઈચ્છું કે આ બાબતનો જવાબ નહીં, સત્ય વાત કરવા માંગુ છું. માંગુકિયા સાહેબ જે કહે છે ઈવીએમ ની ફરિયાદ એ આજની નથી, કોંગ્રેસે ઘણા સમયથી કરી છે. દર વખતે ચૂંટણી કમિશન આવે છે, કહે છે કે તમને જે ફરિયાદ હોય એ અમને કહો અને એનું ચૂંટણી કમિશન બધાની સમક્ષ એનો પ્રેઝન્ટેશન પણ કરે છે. એ વખતે સાબિત કરી દો ને કે તમારા આ મુદ્દાના કારણે ઈવીએમ ખોટું કરી શકે છે. નહીં તો પછી હવે અત્યાર સુધી કોંગ્રેસ સાબિત નથી કરી શકતું. અને એક મિનિટ, અત્યાર સુધી સાબિત નથી કરી શકતું. હમણાં સુધી વાવની ચૂંટણીમાં બોલ્યા નહીં. અમે કહેતા હતા કે જ્યારે ભાંભર વિધાનના મતો આવશે ત્યારે ભાજપની લીડ જોઈ શકશો, અમે જોઈ શકીએ છીએ. તો ઈવીએમ પર તમે આક્ષેપ કેવી રીતે કરી શકો? આ આક્ષેપ જે છે એ થીકરું ફોડવાનો આક્ષેપ છે. અને વાવ નહીં, મહારાષ્ટ્રમાં પણ તમારે કેવું હોય તો તમે ઈવીએમ નું કામ હવે કહી શકશો. ઠીક છે, એ વાત હજી મહારાષ્ટ્ર નથી પહોંચી. જવાબ લઈ લઉં છું આપનો. મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલનું નિવેદન સાંભળીશું, પરંતુ એ પહેલા 21મા રાઉન્ડમાં કોંગ્રેસ માત્ર 400 મતથી આગળ છે. ફક્ત 400 મત અને 21મો રાઉન્ડ. હજુ 2 રાઉન્ડ બાકી છે એટલે ત્યાં સુધીમાં લાગે છે કે 1500 થી પણ ઓછા ન થઈ જાય. આમાં થઈ જાય, શું લાગે છે? થઈ શકે છે. ઓકે, થઈ શકે છે. ગૌતમ આપણી સાથે છે. જી ગૌતમ, ફક્ત 400 જ મતની લીડ છે કોંગ્રેસની હવે.
જેવું બાબર અને મીઠા જે છે બેઠકો ખુલવાની શરૂઆત થઈને ત્યારથી આ લીડ જે છે તે કપાતી જોવા મળી રહી છે. એ તદ્દન સાચું જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે હાર જીતનું માર્જિન જે છે તે આ બંને જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે તે બદલી રહી છે. આમ જોવા જઈએ તો બાબર ઉપર ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો વિશ્વાસ હતો અને વિશ્વાસ જે છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણી પ્રચાર હોય કે ચૂંટણી બાદ હોય જે આંકલન કરતું હતું ને તેમાં કહેતું હતું કે બાબરની જે મશીનો જે છે તેની ગણતરી થશે અને બાબરની ગણતરી થયા બાદ આ જે ગમે તેટલી લીડ હશે તે લીડ કપાઈ જશે અને ચોક્કસથી એ જ વસ્તુ જે છે તે જોવા મળી છે. હવે ફક્ત 400 વોટની 400ની સરસાઈથી કોંગ્રેસ જે છે તે આગળ ચાલી રહ્યું છે. 22મો રાઉન્ડની શરૂઆત થઈ રહી છે, ત્યારબાદ એક જ રાઉન્ડ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હાર જીતનું માર્જિન જે છે તે શરૂઆતમાં જે ચૂંટણી થઈ, ચૂંટણી બાદ જે આંકલન કરવામાં આવતું હતું કે 70% જેટલું જે વોટિંગ થયું હતું, ત્યારબાદ એક આંકલન સતત કરવામાં આવતું કે હાર જીતનું માર્જિન જે છે તે બહુ નહીં રહે. તે વાત સાચી ઠરી રહી છે. એટલે કે જે જીત હશે, હાર જીતનું માર્જિન જે છે તે 2 થી 3 હજારની વચ્ચે હોય તો નવાય નહીં અને એ જ વસ્તુ જે છે તે જોવા મળી રહી છે. કોંગ્રેસ જે છે તે આક્ષેપ કરી રહ્યું છે કે હારશે, તે વાત કદાચ તદ્દન સાચી પણ ઠરે. અગાઉ પણ તેઓ આંકલન કરતા હોય, કારણ કે ચૂંટણી થયા બાદ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ તાળો મેળવતું હોય છે કે કયા વિસ્તારમાંથી તેમને કેટલા વોટ મળ્યા છે, તે કોના સમર્થિત મળ્યા છે અને કેટલા વોટ ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય છે અને કેટલા વોટ જે છે તે કોંગ્રેસને ફાળે જાય છે. આ પ્રકારનું આંકલન કરતા હોય છે અને કદાચ એ આંકલનના અનુસંધાને જ કોંગ્રેસના નેતાએ આ પ્રકારનું નિવેદન કર્યું હોઈ શકે છે અને તે ઠીકરું જે છે તે ઈવીએમ પર ફોડતા હોય છે. આ પ્રકારનું પણ હોઈ શકે છે નિવેદન તેમનું, તેમણે આંકલન કર્યું હોય, કોંગ્રેસના નેતા છે, મોવડી મંડળના નેતા છે અને તેમણે એ પ્રકારનું પણ હોઈ શકે છે. પરંતુ ચોક્કસ રીતે વાત એ જ છે કે ગમે ત્યારે હાર જીતનું માર્જિન જે છે તે બદલાઈ શકે છે. હવે એક જ રાઉન્ડ જે છે તે બાકી છે, એટલે કે બીજો 22મો રાઉન્ડ ચાલુ છે, ત્યારબાદ 23મો રાઉન્ડ કેટલો સમય લાગશે? હવે 2 રાઉન્ડ બાકી છે, કેટલો સમય લાગશે? હવે અડધો કલાક અને તો બધા ન થાય. સંધ્યા અત્યારે હાલ 22મો રાઉન્ડ ચાલી રહ્યો છે. એટલે કે હાર જીતના માર્જિન માટે હવે 2 જ રાઉન્ડ બાકી છે. અડધો કલાકની અંદર પરિણામ જે છે તે સામે આવી જશે. આપણી સાથે સ્થાનિક જે સંવાદદાતા જે મહેન્દ્રભાઈ છે તેમની સાથે. મહેન્દ્રભાઈ, હાર જીતનું માર્જિન બદલાઈ શકે છે, સતત હું કહેતો આવ્યો છું. કારણ કે જેવું 16 રાઉન્ડ થયા, 16 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું, ત્યારબાદ સીધું પીક પકડાયું, શહેરી મતદારો આવ્યા, શહેરી મતદારોએ ફરી એક વાત ભારતીય જનતા પાર્ટી તરફનો ઝુકાવ જે છે તે જોવા મળ્યો હતો. એ જ વસ્તુ આ પણ જોવા મળી. હવે એક જ રાઉન્ડ બાકી છે, 22મો રાઉન્ડ તો ચાલુ છે. 22મા રાઉન્ડની અંદર ખ્યાલ આવી જશે, 23મો રાઉન્ડ નક્કી કરશે. શું માનો છો? ચોક્કસપણે કહીશ કે જે 14મા રાઉન્ડથી જે આખા જે ઘટવાની જે શરૂઆત થઈ હતી કોંગ્રેસની અને હાલ તબક્કે 22મો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર સમીકરણો બદલાઈ ચૂક્યા છે અને આખો તખતો પલટાઈ શકે છે તેવા સમીકરણો હાલ તબક્કે સામે આવી રહ્યા છે. કે જે 14,900ની લીડ હતી કોંગ્રેસની, જે કાપીને છેક 400 સુધી આવી પહોંચી છે અને 400ની લીડ છે અને જે 22મો રાઉન્ડ ચાલી રહ્યો છે અને 23મો રાઉન્ડ હજી બાકી છે, ત્યારે હું માનું છું કે જે આ 400ની લીડ છે કોંગ્રેસને ભાજપ પાસે આવું છું. અહીંયાથી એક રિએક્શન લઈ લઈએ, કારણ કે અડધો જ કલાકનો હવે સમય બાકી છે. રિએક્શન બંને નેતાઓ પાસેથી આપણે લઈ રહ્યા છીએ, કારણ કે જીત તો તમારે તો હવે કહેવાની જરૂર નથી. જીત તો તમારા પાલામાં પહેલેથી જ આપી દીધી છે. હવે આંકડામાં જ ખાલી તમારે બાકી રહી છે લેવાની. જો જીત છે એ સ્વરૂપજીએ સવારે પણ મને કહ્યું હતું કે અશ્વિનભાઈ, આપણે છેલ્લા 15 થી લઈને 23 ના મત જે બૂથો છે એ ખુલશે ત્યારે આપણી જીત નક્કી થશે. આ એમનો આત્મવિશ્વાસ હતો. અમે પણ કહેતા હતા કે પાતળી બહુમતી પણ ભારતીય જનતા પાર્ટી જીતશે અને જીતે છે. હું સ્વરૂપજીને બસ 2 મિનિટ કે 5-10 મિનિટ બાકી છે, પણ એડવાન્સમાં એમને અભિનંદન આપું છું અને કોંગ્રેસે પણ તમને અભિનંદન આપ્યા છે એ પણ આપ સ્વીકારો. કોંગ્રેસ પહેલેથી કહી ચૂકી છે કે 1500 મતથી જીતશે, તો 1500 મતનો આંકડો એ માંગુકિયા સાહેબે કયો છે એ સ્વરૂપજીના એના ઠીક છે. ભાભર અને મીઠામાં શું થઈ ગયું? ભાભર અને મીઠા, કારણ કે આ વિસ્તાર પણ એવો છે, મને બીજેપી આશ્વસ્ત છે કે ત્યાં અમારા વોટર્સ છે, એટલા માટે. બેન, મતદાર, હું તમને ફરી એકને એક વાર કહી રહ્યો છું, કદાચ તમને એમ લાગે કે હું રિપીટેશન કર્યું તો વકીલોએ રિપીટેશન ન કરાય, પણ એક વાત તમને કહી રહ્યો છું કે આ જનાદેશ નથી. એટલે તમે કોઈ પણ એક વિસ્તારને એની સાથે સાંકળીને કોઈ પણ વાત કરો તો એ યોગ્ય નથી. આ જ્યારે જનાદેશની વાત કરતા હોઈએ ત્યારે લોકોનો આદેશ મેળવવાની જે પ્રક્રિયા છે એ જ જો દૂષિત હોય તો તમે ક્યાં જનાદેશની વાત કરો? ને આ જનાદેશ આમાં આમ છે ને અહીંયા મતદારો આવા છે, આ મતદારો આને મત આપ્યો છે, આ મતદારોએ કોને આપ્યું છે
એ તો કોઈને ખબર નથી પણ પડે ને બાબુભાઈ, ક્યારે એવું તો પણ નહીં ક્યારેય પડે. નથી સાંભળ્યું કે કોઈ કેન્ડિડેટ કોંગ્રેસનો જીત્યો હોય ને પછી એવું કીધું હોય કે અમારા વિસ્તારમાં આ જ્યાંના ઈવીએમ હતા ત્યાં સેટિંગ નથી થયું એટલા માટે હું જીતી ગયું. એવું તો ક્યારેય કોઈએ નથી કીધું. બેન, જો એવું એની હોય તો system- તમે કહો છો એ બેન, પ્રમાણે. સિસ્ટમ છે. મેં તમને ફરીવાર વારંવાર કહું છું કે 100% મશીનો સેટ નથી થતા. સિલેક્ટેડ મશીનો સેટ થાય છે. તો 14 રાઉન્ડ પછી જ તમને કેમ એવું લાગ્યું આ 14 રાઉન્ડ પછી જ કે એ હવે સેટ મશીનો- થયા હશે? એ લોકો આગળના જેને- મશીનો નહીં જેને- થયા હોય અને જેના મશીનો એ તો જેને set કર્યા હોય ને. 83,000 મારી વાત જે સાંભળો. મત મળ્યા છે એ કેવી રીતે મળ્યા હશે તો પછી કોંગ્રેસના ઉમેદવારને? એ 83,000 મત કેવી રીતે મળ્યા એ જ્યારે તમે બધા ઈવીએમ મશીનને ડિટેલમાં ચેક કરો અને એનું રેકોર્ડિંગ ક્યાં થયું છે, કેવી રીતે ટ્રાન્સફર થયા છે, કઈ સિસ્ટમથી ટ્રાન્સફર થયા છે, ત્યાં સુધી એ કરવું અઘરું છે. તમારા કેન્ડિડેટ કોઈ ત્યાં છે, પણ એક વસ્તુ ઓબ્ઝર્વર સમજો. ત્યાં છે, મશીનો છે, CCTV કેમેરા છે, મશીનો છે, તો પછી સબ- કેવી રીતે? હા. મશીનો અંદર કેમેરા થોડા છે, મશીનની અંદર કેમેરા છે. નહીં પણ તમે જે પ્રશ્ન ઉઠાવી રહ્યો છો એ તો અરે ભાઈ, ઉમેદવાર એ તો પણ નથી ઉઠાવી રહ્યા. જે મતદાર જે મત આપવા જાય છે એ તો જે મત કુટીર હોય એમાં સિક્રેટ આપે છે, એને બહાર આવીને કોઈને કહેતો નથી મેં કોને મત આપ્યા છે. બિલકુલ. અને જે આપણે જૂના જમાનાની અથવા તો જે વાત છે કે એક રાજાએ એમ કીધું કે કાલે આપણે શિવાલય છે એમાં ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવાની છે, એટલે બધા એક લોટો ભરીને દૂધ લાવજો. એને કુંડ બનાવ્યો. સવારે મહારાજે જોયું તો આખો કુંડ પાણીથી ભરેલો હતો. એટલે પૂછ્યું કે કેમ, તો કે બધાને અમે એક બાજુવાળો લઈ આવશે ને, એટલે કોઈ દૂધ ન લાવ્યા, બધા પાણી લાવ્યા. એટલે બધાને એમ છે કે મેં તો મત આપ્યો પણ બાજુવાળાએ નહીં આપ્યો હોય. દરેકની આ જે સિસ્ટમ છે, એટલે જ્યાં સુધી આ સિસ્ટમમાં એની પૂરેપૂરી ટ્રાન્સપરન્સી ના આવે ત્યાં સુધી આ લોકશાહીનો ઘાત છે. અને આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 વર્ષ પછી, 10 વર્ષ તો પછી શું થવું લોકોને જોઈએ? હવે લાગે એ છે. રિએક્શન, છેલ્લું રિએક્શન શું થવું જોઈએ? તમે કહો છો ઈવીએમ ઉપર શંકા છે. સિસ્ટમને ફૂલપ્રૂફ બનાવવી પડે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અપોઇન્ટમેન્ટ જે રીતે થઈ રહી છે એમાં મોટા ચેન્જીસ આવવા પડે અને આખી ઇલેક્શન સિસ્ટમ છે એને ટ્રાન્સપરન્ટ બનાવવી પડે અને ઇન્ડિપેન્ડન્ટ બનાવી દે. તમારે આજે ન કહેવું જોઈએ પણ કહું છું, TN શેષાન જેવા કોક ઇલેક્શન કમિશનરની જરૂર છે તમારે. શેષાન સામે ઘણા બધા લોકોને વાંધા હતા, ઘણી બધી રીટ પિટિશનો થઈ, સુપ્રીમ કોર્ટ સુધી એની મેટ્રો ગઈ અને શેષાન એમ સમજતા હતા કે, અને એની વાત સાચી હશે કે આર્ટિકલ 324 નીચે એમને સંપૂર્ણ અધિકાર છે ઇલેક્શન કેમ કરવું, અને જ્યાં સુધી ઇલેક્શન ડિક્લેર થાય ત્યાં ઠીક, સુધી તમે કહો આખું છો સિસ્ટમમાં એડમિનિસ્ટ્રેશન. ક્યાંક ગોટાળા છે, તમે એવું કહો કોંગ્રેસ- છો. એક બ્રેકિંગ મારે લેવું પડશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલનું નિવેદન છે કે લોકોએ ફરી એક વખત વિકાસ અને ભાજપની પસંદગી કરી છે. મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી. મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે. CR પાટીલે વાવમાં પણ જીતની શક્યતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રની જીત બિલકુલ અપેક્ષિત હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આખા દેશને વિશ્વાસ છે. એ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા, NCP, શિવસેના અને કોંગ્રેસ, આ તો એક અનૈતિક જોડાણ છે. એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા. એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે. એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે. તો એક વાત સૂચક અહીંયા તેમનું કહેવું છે કે CR પાટીલનું કે વાવમાં પણ અમે જીતી રહ્યા છે. અને ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને ગૌતમ, બાબુભાઈનું કહેવું છે કે સિસ્ટમમાં ક્યાંક લોચા છે. કેટલા રાઉન્ડ પહેલા તો એ જણાવી લેવું કે છેલ્લો રાઉન્ડ શરૂ થયો? ચોક્કસથી 22મો રાઉન્ડ જે છે તે ચાલુ છે અને તેમાં જ લીડ મળતી જે છે તે જોવા મળી રહી છે. એટલે કે 400ની લીડ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. તે સાફ રીતે સૂચવે છે કે જીતનું માર્જિન હવે દૂર ન હોય તે પ્રકારની વાત છે. એજન્ટો બહાર આવી રહ્યા છે, ભારત માતાની જય જે છે તે પુકારી રહ્યા છે. તે સાબિત કરે છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જીત તરફનો એંધાણ વર્તાતા હોય તે પ્રકારનું ગૌતમ, જો અહીંયા દ્રશ્ય હાલ તો બતાવી શકો જોવા મળી રહ્યું છે. સમર્થકોના એટલે કે આજુબાજુ છેલ્લા રાઉન્ડની કેમેરા જો અંદર ફરી